4 ભજન પૂરા કર્યા રૂપાદેભાઈએ. ગુરુ મહારાજે નાંગણ નાખી, 4નું તોહર થઈ ગયું. માલદે જેવો પાછલી દિવાલેથી હેઠો ઉતર્યો, આંખમાં ઝાંખેપ આવી ગઈ. માલદે કે આ મને શું થઈ ગયું? આ ગુનેગારોની સજા છે, ધર્મના પડદા ખોલવાની આ સજા છે. જેને જેમ હાલવું એમ હાલવા દેવાય, એમાં કાંઈ આપણે ડાપણ ન કરાય. પછી વિચાર આવ્યો માલદેને કે આ ભજન બોલતી હતી એ મને જ કહેતી હોય એવું લાગે છે. તારો આવેલો અવસરીઓ ભેલાનો, હે રાહુલ માલા, જાગો મારા જૂના જૂના. એ જૂના જોગી હોય એ જ આવ્યા હોય, કોકે ધક્કા માર્યા. અહીંયા આપણા વડવાને પૂછી જુઓ, આ કોણ લાવે તમને? કોક ધક્કો મારે અંદરથી કે જા તારું ખાતું એમાં પડ્યું. એવા ખાતાવાળા બાપુની ગૌશાળામાં, સીતારામ બાપુની ગૌશાળામાં 5100 રૂપિયા કેહાભાઈ બીજલભાઈ જોગરાણા સુરતથી કથા સાંભળવા આવ્યા. હવે સુરતથી આવ્યા તો રામાપીરાઈ ન આવે? આવે કે ન આવે? તો ગૌશાળામાં જેમણે હાથ લંબાવ્યા છે, ધન્યવાદ છે. આ કળયુગમાં જેની સેવા કરવી પડે એની નથી થતી ને, એટલે આ બધું કરવું પડે. કારણ કે અટાણે માતા પિતા કોઈ ગમે માતા પિતાની પાસે જઈને પૂછો, કેમ માડી? અરે હવે તો બસ છે, દોરી ખેંચી લે તો સારું, દોરી ખેંચી લે તો સારું. પણ એ ઢીલી ન મેલે ને, ઢીલી મેલે તો ખેંચે ને. એટલે આ પકડ છે, એની સેવા કરવી પડે. હો બાપ, માલદેની બુદ્ધિ બગડી. અધિકાર વિનાના અંજવાળા જેણે જેણે લીધા એ પાયમાલ થઈ ગયા. કાં તો છલાંગ મારી દેવી, કાં મૂકી દેવું. બેમાંથી એક વસ્તુ. બે છાબડામાં પગ ન હાલે. માલદેને વિચાર આવ્યો કે આ પાઠ તો એનો 4 વાગ્યા વિના પૂરો નહીં થાય. હવે ચોકમાં ઊભો રહું, પાટના વળામ જોતના વળામણા થાય, પછી રૂપાદે આવે, પછી હું રમેશ જોઈ લઉં. પણ માનશે નહીં તો શું કરવું? એટલે વિચાર આવ્યો, હળવેકથી રૂપાદેની મોજડી ચોરી લીધી. મોજડી બગલમાં લઈને ઉપડ્યો ચોકમાં, હાથમાં તલવાર રહી ગઈ છે. રૂપાદે આવે એટલી જ વાર. અહીંયા 4 વાગ્યા, જોતના વળામણા થયા. એકબીજા ભગતું એકબીજાને મળી અને ભાવ પ્રગટ કરતા કરતા રજા લેવા જાય. અને આપણે જ્યાં પગરખા ઉતાર્યા હોય ને ત્યાં જવું પડે ને. હું ત્યાં ગયો તો, પણ કાલ બાપુએ લઈ દીધા, આજ કોક પ્રસાદી માનીને લઈ ગયું. મોજડી ચોરી. મોજડીના સંતો 2 અર્થ કરે છે. એક તો ગુરુ મળે ને એ મોજડી આપે. કઈ? મોજડી દે, મોજડી દેવું. એ બોલતો નહીં, મૂંગો રહેજે. આ કહેવા જેવું નથી, આ એડવર્ટાઈઝ નથી. આ તો તારે માનસિક સમાધાન છે. તારું મનમાં મોજ કર્યા કર, એમ ગુરુ કહે છે. રૂપાદેની મોજડી ચોકમાં ઊભો, 4 વાગ્યા, મોજડી ગોતવા લાગ્યા ગતગંગા વાળા. રૂપાદે કહે છે, બાપજી મારી મોજડી મળતી નથી. એટલે મેઘધારવો કહે છે, એ મોજડીનો ચોર બીજો કોઈ ન હોય. હોય ન હોય તો માલદે જ હોય, બાકી કોઈની તાકાત નથી તારી મોજડીને અડી હગે. રૂપા, અને એ જ ઘડીએ ગતગંગામાં ગુરુએ જાહેરાત કરી, સાંભળી લેજો તમામ આવેલા. આ બાઈ ઉઘાડે પગે રાજમહેલ સુધી જાય, એ ધર્મને શોભા નથી દેતી. તો બેહો બધાય, પાછા બેહી જાઓ, આરાધ કરો. અને આરાધે જો ભગવાન મોજડી આપે તો બાઈને જવા દેવી. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા અને હરિએ હાથો હાથ હાર આપ્યો. દાસી જીવણ જેલમાં પૂર્યા. એ 600 કોળી ભગવાન સાંભળ્યો આવ્યો.
સાધુનો શેઠનો વેપારીનો વેહ લઈ અને કીધું કે અહીંયા જીવન છે કોઈ જેલમાં? તો કે હા, એને મારે કોરી ધરવી છે. હે, ઈ સમયનું ચલણ પૈસો. એટલે વહીવટદાર કહે જીવનનું તમારે શું કામ છે? એ તો જેલમાં છે અમારી. હા ભલે જેલમાં રહ્યા, રાજનું કરજ છે. 8 કોરીમાં ગેહરાજ, પૈસા નહોતા એટલે જેલમાં. એ ભગવાન એક વેપારીના વેહમાં આવી અને 8 ને બદલે 20 વધારે દીધી, 80 કોરી આપી. ઓલો વહીવટદાર કે હું એમ ન લઉં, તમારે શું કામ ધરવી? તો કે મારી ઘેરે કાંઈ સંતાન નહોતું, એ જીવને મને દીકરો દીધો, મારે આ ધરવી એને એના ચરણમાં ધરવી છે. બોલો વહીવટદાર કે વાત બધી હતી, તમે આ રજિસ્ટરમાં સહી કરો, તમે જે વેપારી હોય આમાં સહી કરો તો હું તમારા પૈસા સંભાળું. એ ભગવાન દ્વારકાધીશે એમાં સહી કરી, હજી ભગવાનની કરેલી સહી બોલે. અને કોરિયું આપી ગયા હતા એ હોતે પડ્યું. વર્ષ દિવસે દર્શનમાં બહાર લોક સમાજને શ્રદ્ધા ઊભી થાય એટલા માટે એ કોરિયુંનું દર્શન કરવા માટે વર્ષથી એકવાર બહાર કાઢવામાં આવે. કોણ કે ભગવાન નથી આવતો, પણ પાપડા પોકારમાં ફેર છે. ગજગંગાને મેઘધારુએ કીધું કોઈ ઘેરે જાતા નહીં, આ બાઈ ઉઘાડે પગે નહીં જાય, તો કરો આરાધ. અને આરાધે મોજડી ઉતરે તો જ સાચી વાત. અને જો મોજડી ન આવે તો બધાને અહીંયા જેસીબી મગાવીને સમાધિ ગાળવાની, બધાને સમાધિએ લઈ જાવ. એવા કાચા હતા ઘણાય, એ છટકી ગયા. એ કે આપણે ગમીને બીજે કંઠી બંધવી લેવું, આપણે એવા ધર્મની વાતો નથી કરવી. ગુરુએ જાહેરાત કરી જો મોજડી ન આવે તો સવારે અહીં સમાધિએ જવાનું થાય. અને આરા જમાઈ ગયો. એ ભીડ પડે, ભગતોના દુઃખ ભાંગો, મારા સંકટ મિટાવો મારા સા. એ ભીડ પડે, ભગતોના દુઃખ ભાંગો, મારા સંકટ મિટાવો મારા સા. કહે માલદે રાજા ગુણો રૂપા દે રાણી, કેની પેરે ગયા તારે ત્યાં. આપણા ધણી રે જેદી પાટે પધારાય, આપણા ધણી રે પધારા. સૌરા મંડપમાં જાગો ને તમે, સૌરા મંડપમાં જાગો ને તમે, જૂની કળા નાખો આવ્યો બાપ આવ્યો, કેની લાજ નથી રાખી. કહે હરણા કંસ પ્રહલાદજી વઠે વસે તેરો મુંજમાં તુંજમાં ખડગ સંભમાં, મુંજમાં તુંજમાં
એ ખડક થંભમાં જ્યાં સમરું ત્યાં મેરો સાંઈ જાગો ને તમે જૂની કળા નાગો આરજ કર્યો અને હવારનો પોર થયો જ્યાં જોવે ફળિયામાં એ નવે નવી મોજડી આવી. ભગવાન કેટલો દયાળુ છે. રૂપાદેની મોજડી આવી સ્વર્ગમાંથી અને મોજડી પહેરી જા બાઈ ગયા ચોકમાં ગયા અને પડકારો આવ્યો, રૂપા ક્યાં ગઈ હતી? રૂપાદેબાઈ કે ક્યાંય નથી ગઈ. ના ના, આ હાથમાં હું થાળ છે, એ તો હું વ્રત કરું, એકાદશીના વ્રત કરું ને એટલે ફૂલ વીણવા ગઈ હતી. ફૂલ એ આપણા મલકમાં પડી એક પાણીનો ક્યાંય દેખાડો નથી. મેં ક્યાંય આપણા રાજમાં બગીચા બનાવ્યા નથી. અને આ ક્યાં બગીચામાં તું ગઈ હતી? એને ખબર નથી આની પાસે નકળંગનો બગીચો છે. વગર પાણીએ ઝાડવા ઉતરી જાય અને ક્રોધના આવેશમાં બોલ્યો છે. ક્યાં બગીચો હતો? ક્યાં ફૂલ હતા? ખોટા બોલમાં આજ તો તલવાર સંબંધ નહીં રાખે, શિર છેદ થાહે. રૂપાદે આજ છોડીશ નહીં, તે મારી આબરૂનું નીલામ કર્યું છે. રૂપાદે કે છે ખોટું નહીં બોલું, હું ફૂલ લેવા ગઈ હતી. અને આમ બોલી અને માલદેવીએ રૂમાલનો છેડો પકડીને આમ ખેંચો તો આ ભગવાનને થાળીમાં બગીચો બનાવવો પડ્યો. અને માલદેવની નજર થાળમાં ગઈ, ફૂલ ખીલેલા જોયા. હો, થાળમાં ખીલેલા ફૂલ જોયા. એ કરેણના નહોતા, ચંપાના નહોતા, ગુલાબના નહોતા, કોઈ કરેણના નહોતા, તો ફૂલ ક્યાં હતા? એ ફૂલ ખીલેલા જોયા. એકમાં કુંભો નિરલબાઈ દેખાણા, એકમાં દેવતણખી દેખાણા, એકમાં દેવાય દેવલદે દેખાણા, એકમાં જેસલ તોરલ દેખાણા. આ ખીલેલા ફૂલ મહાધર્મની પરંપરાના. અને આ માણસ હેરાન થઈ ગયો. અરે આ કરામત હું રૂપા, આ ફૂલવાડી ક્યાં ને? બોલી છે બાઈ, પેલી રે ફૂલવાડી શેરમાં હોજી રે, બીજી ગઢરે ગિરનાર બીજી રે ફૂલવાડી સિંહલ દીપ હોજી રે. ચોથી મારી છાબમાં ચોથી મારી છાબમાં ચાર ફૂલવાડીના વર્ણન કર્યા છે. આ ઈ વાડીના ફૂલ છે. આપણને કોક પૂછે ને તમે કોણ? આપણે દાદાનું નામ દેવું પડે. એ નામ કરી ગયા હોય એટલે આપણું નામ તો કોઈ ન, દાદાના નામે હાલ્યું. આપણું નામ કરવું હોય તો ગહાવવું પડે, તો આપણું નામ કોક લે. પોતાની ઓળખાણ આપવી બહુ મુશ્કેલ છે. આમ જોયું ફૂલવાડીમાં માલદે ધ્રુજી ગયો, તલવારનો ઘા કર્યો. રૂપાદેના ચહેરા સામે નજર ન કરી હેગો આ માણસ. એટલો ક્રોધ હતો તોય માલદેની નજર રૂપાદેના પગમાં પડી અને જરાય આ ચોઘડિયું જવા ન દીધું. તલવારનો ઘા કરી અને રૂપાદેના પગ પકડ્યા. રૂપાદેના પગ પકડવા પડ્યા. રૂપા, મને આ માર્ગ બતાવ. મેં તને બહુ હેરાન કરી, ન બોલવાના વેણ બોલ્યો. રૂપા, હું તને ઓળખી ન શક્યો, મારો અવતાર સુધાર. રૂપા, હું તો મોહના મુદ્દામાં હેરાન થયો, માયાના આવરણમાં હું હેરાન થયો. રૂપા, મને સજ માર્ગ બતાવ્યો. આ માર્ગે ગયા હતા એ માર્ગ મને બતાવ્યો. રૂપાદે કહે છે એમાં તમારું કામ નહીં. એ છીછરાવ નો આલે, આમાં કાગવ્રતિના નો આલે,
બીજાના ભાઠા ઉપર તાચું મારે એ ન હાલે. આમાં હંસગતિ ના હોય તો હાલે. શેત રેવડ, અરે તું કેઈ કરવા તૈયાર છું? આમ જા બોલ્યા રૂપાબાઈ માલદે. ત્યારે રૂપાદેએ જરાક ઈશારો કર્યો કે તો જો તમારે આમાં ભળવું હોય ને તો 4 માથા વાઢીને લઈ આવો. હે 4 માથા કાપવાનો ધર્મ છે આ? નહીં નહીં, ગંગા સતીમાં ખોટા પડે તો ધડરે ઉપર જેને શીશ ન મળે પાનબાઈ. આ ખેલ છે ખાંડાની ધાર. એમ તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52 થી બહાર, તો રમાડું તો માથું મેલો તો 4 માથા વાઢી આવો. આગળી જ બતાવું હમણાં જ, જરાય મોડું ન કરું. અને ઉપરો તલવાર લઈને ક્યાં ક્યાં લઈ આવું? પેલો રે મારજે રે મોભી દીકરો હોજી રે, બીજો હંસલો એ ઘોડલો રે, બીજો હંસલો એ ઘોડલો રે. પેલો રે મારજે રે પેલો રે મારજે રે મોભી દીકરો રે, એ બીજો હંસલો એ ઘોડલો રે, ત્રીજો રે મારજે રે કવલીનો વાછડો રે, એ ચોથી ચંદ્રાવલી હે રાવલી રે, 4 રે મસ્તક લઈને આવજો ધીરે, રાજા તમને પંથડો હે બતાવું રે, રાજા તમને પંથડો હે બતાવું રે. 4 મસ્તક વાઢી આવે આ માર્ગ જોવો હોય તો. અને ઉપડ્યો પેલો આવ્યો રાજમાં આવી, પેલો માર્યો મોભી દીકરો. દીકરો મારવાના ધર્મ હશે? આપણે દીકરાની માનતા કરી, ભગવાન શેર માટેની ખોટ છે પૂરી કરી દો, એને બદલે આજે દીકરા દીધા એને મરવી નાખે. લે આવા ધર્મ હોય? હાલો આપણે બીજો ધર્મ ધારીએ. બીજા ધર્મમાં જાય તો સારું. ત્યાં પૈસા સિવાય કાંઈ જોઈએ જ નહીં. પૈસા દ્યો બસ, પૈસા લાવો, પૈસા લાવો. માથા બાથા દેવાની વાત ન આવે. આ તો અઘરું છે. માર્યો મોભી દીકરો. કોણ? મોભી દીકરાનું બીજું નામ છે મોહ. આ જોતને અંજવાળે મોહને મારવો હોય તો જ આવજો, નકર ન આવતો. મોહ ઊભો કરવાના ઠેકાણા તો ઘણાય છે, મોહ મારવાના ઠેકાણા નહીં મળે. પેલો માર્યો મોભી દીકરો, બીજો હંસલો ઘોડો. ઘોડા જેવો ક્રોધ તારા મગજમાં છે, એ ક્રોધને જો તારે પૂર્ણ કરવો, વિરામ કરવો હોય તો અહીંયા આવજે તું. ક્રોધ નહીં, લોભ નહીં, મોહ નહીં. ત્રીજો મારજે કવલીનો વાછરો. ત્રીજો પરમારથ નથી કરતો, પૈસો ગેરમાર્ગે વયો જાય ને, એ પરમારથ નામનો જે કવલીનો વાછડો છે એને પાળીને મોટો કર, તારી ઘેરે પરમારથ કર. અને ચોથી ચંદ્રાવલી રાણી. વાલામાં વાલી રાણી કોણ છે? તો કે મમતા મને બહુ વાલી છે. જેમાં જોવે મમતા મમતા મમતા, માયા મમતા માયા મમતા, એમાં ને એમાં વયો ગયો. ચંદ્રાવલી નામની રાણીનું નામ આપ્યું છે, એને મારીને લેતો આવ્યો. આ 4 મસ્તક લઈ કવલીનો વાછડો, 4 મસ્તક લઈ કપડામાં બાંધી
અને રૂપારાણી ચોકમાં ઊભા છે ત્યાં આવ્યો માલદે. રૂપા 4 મસ્તક વાઢીને આવ્યો એમ